નમસ્કાર દોસ્તો આવો આપણે આજે સાદા ભવિષ્યકાળની વાત કરીએ। સાદો ભવિષ્યકાળ ભવિષ્યની અંદર કોઈ ક્રિયા થવાની છે એવું આપણે જ્યારે ક્રિયાપદ દ્વારા કહેવું હોય ત્યારે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ। ભવિષ્યમાં થશે, અમે જઈશું, તે આવશે, તેણી આવતીકાલે પરત આવશે। આ સાદો ભવિષ્યકાળ છે। અમે જતા હઈશું, તે આવી રહ્યો હશે, આવું કશું જ નહીં। અમે જઈશું, તે આવશે, હું ખાઈશ, તમે પીશો, તે ચાલશે। આવા વાક્યો જે છે એને આપણે સાદા ભવિષ્યકાળના ક્રિયાપદો કહીએ છીએ। હવે જોઈએ કે આ સાદા ભવિષ્યકાળના ક્રિયાપદને કેવી રીતે વાક્યની અંદર આપણે પ્રયોગ કરીએ, કેવી રીતે એના રૂપો બનાવીએ। તો સાદા ભવિષ્યકાળના રૂપ બનાવવા ખૂબ 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 સહેલા છે દોસ્તો। પહેલા પુરુષમાં શેલ અને બીજા અને ત્રીજા પુરુષમાં વિલ આ ક્રિયાપદની આગળ લગાડી દો એટલે સાદો ભવિષ્યકાળ થઈ ગયો। તમે જુઓ, દાખલા તરીકે મારે એમ કહેવું છે કે મારે વર્ક ક્રિયાપદનું સાદા ભવિષ્યકાળનું રૂપ બનાવવું છે। તો આઈ શેલ વર્ક, હું કામ કરીશ। વી શેલ વર્ક, અમે કામ કરીશું। યુ વિલ વર્ક, તું કામ કરશે। યુ વિલ વર્ક, તમે કામ કરશો। હી વિલ વર્ક, શી વિલ વર્ક, ઇટ વિલ વર્ક, તે તેણી કે પેલું કામ કરશે અને they will work, તેઓ કામ કરશે। એટલે દોસ્તો આઈ કે વીની સાથે શેલ, યુ હી સી ઇટ અને ધેયની સાથે વિલ, બાકી ક્રિયાપદનું રૂપ જેમનું તેમ, આમાં કશો જ ફેરફાર નહીં, એટલે સાદો ભવિષ્યકાળ। દાખલા તરીકે ક્રિયાપદ ટુ ડુ, આઈ શેલ ડુ, હું કરીશ। વી શેલ ડુ, અમે કરશું। યુ વિલ ડુ, તું કરશે। યુ વિલ ડુ, તમે કરશો। હી વિલ ડુ, તે કરશે। શી વિલ ડુ, તેણી કરશે। ઇટ વિલ ડુ, તે કરશે અથવા પેલું કરશે। they will do, તેઓ કરશે। મેં તમને કેટલાક ક્રિયાપદો આપ્યા હતા, એમાં ગેટ, રન, કમ, રિટર્ન, બ્રિંગ, પ્લે અને વર્ક આ હતા। તો બહુ ઝડપથી આ ક્રિયાપદના રૂપો મારી સાથે બોલો। ગેટ, I shall get, we shall get, you will get, you will get, he will get, she will get, it will get, they will get। I shall get, હું મેળવીશ। બસ હું મેળવીશ, અમે મેળવશું, તું મેળવીશ, તમે મેળવશો, તે મેળવશે, તેણી મેળવશે, પેલું મેળવશે, તેઓ મેળવશે। રન, I shall run, we shall run, you will run, he will run, she will run, it will run, they will run। હું દોડીશ, I shall run। અમે દોડશું, we shall run। તું દોડશે, you will run। બરાબર છે? તે દોડશે, he will run। તેણી દોડશે, she will run। પેલું દોડશે, it will run। તેઓ દોડશે, they will run। I shall come, we shall come, you will come, he will come, she will come, it will come, they will come। આવીશ, હું આવીશ, અમે આવીશું, તું આવશે, તમે આવશો, તે આવશે, તેણી આવશે, પેલું આવશે, તેઓ આવશે। I shall return, હું પાછો ફરીશ, હું પરત ફરીશ। We shall return, અમે પાછા આવીશું, અમે પરત ફરીશું। You will return, તું પરત ફરશે। You will return, તમે પરત ફરશો। He will return, તે પરત ફરશે। She will return, તેણી પરત ફરશે। It will return, તે પરત ફરશે। They will return, તેઓ પરત ફરશે। I shall bring, we shall bring, you will bring, he, she, it will bring, they will bring। Play, I shall play, we shall play, you will play, he will play, she will play, it will play, they will play। અને વર્ક તો આપણે જોયું કે I shall work, we shall work, you will work, he will work, she will work, it will work, they will work।
તો દોસ્તો, આ રીતે આંખો બંધ કરીને જ્યારે બોલતા આવડી જાય ને, અને આમાં કશું જ નથી. જુઓ, આઈ હોય તો શેલ, વી હોય તો શેલ, યુ, હી, શી, ઇટ અને તે તો વિલ. કોઈ અનિયમિતતા નહીં, કશું જ નહીં, માત્ર શેલ કે વિલ. એટલે તમે એક ખાલી આવું લખી રાખો કે આઈ શેલ ખાલી જગ્યા, વી શેલ ખાલી જગ્યા, હું ખાલી જગ્યા, અમે ખાલી જગ્યા, તું ખાલી જગ્યા, તમે ખાલી જગ્યા, યુ વિલ, he will, she will, it will, they will. અને આ 10 ક્રિયાપદો તમારી સમક્ષ આવ્યા છે. જુઓ, આપણે ફટાફટ 10 ક્રિયાપદો કેટલી ઝડપથી બોલીએ છીએ એ જુઓ. કે પ્લે હોય તો આઈ શેલ પ્લે, વી શેલ પ્લે, યુ વિલ પ્લે, હી વિલ પ્લે, શી વિલ પ્લે, ઇટ વિલ પ્લે, they will play. સિંગ, I shall sing, we shall sing, you will sing, he will sing, she will sing, it will sing, they will sing. Bring હોય તો I shall bring, we shall bring, you will bring, he will bring, she will bring, it will bring, they will bring. Cut હોય તો I shall cut, we shall cut, you will cut, he will cut, she will cut, it will cut, they will cut. Worship હોય તો I shall worship, we shall worship, you will worship, he will worship, she will worship, it will worship, they will worship. Create હોય તો I shall create, we shall create, you will create, he will create, she will create, it will create, they will create. Breathe હોય તો I shall breathe, we shall breathe, you will breathe, he will breathe, she will breathe, it will breathe, they will breathe. Write હોય તો I shall write, we shall write, you will write, he will write, she will write, it will write, they will write. અને read હોય તો I shall read, we shall read, you will read, he will read, she will read, it will read, they will read. તો દોસ્તો, પ્લે રમવું, હું રમીશ. સિંગ ગાવું, હું ગાઈશ. બ્રિંગ લાવવું, હું લાવીશ. કટ કાપવું, હું કાપીશ. વર્શિપ ભજવું, હું ભજીશ. ટુ ક્રિએટ ઉત્પન્ન કરવું, હું ઉત્પન્ન કરીશ. હું બનાવીશ. બ્રીધ શ્વાસ લેવો, હું શ્વાસ લઈશ. બાથ નહાવું, હું નાહીશ. રાઇટ લખવું, હું લખીશ. રીડ વાંચવું, હું વાંચીશ. આ હુંની બદલે અમે, તું, તમે, તે, તેણી, પહેલું અને તેવું. તો દોસ્તો, આવડશે જ હો, જોજો. અને એના ઉપરથી થતા વાક્યો પણ એટલા જ સહેલા છે. દાખલા તરીકે જુઓ, I shall meet you later. લેટર એટલે પછીથી. હું તમને પછી મળીશ. I shall meet you later. હવે I dash I apostrophe double L, તો I will અથવા I shall આને માટેનું ટૂંકું રૂપ થાય. You will, it will, she will, he will, we will, they will. હવે I shall meet you later, હું તમને પછી મળીશ. You will come, તમે આવશો. અને જો ટૂંકમાં બોલવું હોય ને તો you'll come, you will come. It will rain tomorrow, આવતીકાલે વરસાદ આવશે. It will rain. To rain એટલે વરસાદ આવવો, વરસાદ વરસવો. આવતીકાલે વરસાદ વરસશે, આવતીકાલે વરસાદ આવશે. It will rain tomorrow. She will be late, તેણી મોડી પડશે. He will help us, તે આપણને મદદ કરશે. We will marry, વરવધુ કહે છે, we will marry in September. will મૂક્યું ને, જો I કે we ની સાથે will મૂકીએ ને તો એ ચોક્કસતા બતાવે. એટલે we will marry તો પરણશું જ. They will cook dinner, તેઓ ડિનર રાંધશે, સાંજનું ભોજન રાંધશે. એટલે મેં તમને હમણાં જ કહ્યું કે શેલને બદલે વિલ ક્યારે વપરાય? કે જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચોક્કસ થવાની છે એમ કહેવું હોય ને ત્યારે શેલને બદલે વિલ વાપરવું.
I shall come, હું આવીશ, અને I will come, will ઉપર ભાર દેવાય છે. હું આવીશ, આવીશ જ, પણ આવીશ જ એમ ન બોલવું હોય ને, આવીશ ભાર દઈને કેવું હોય ને, તોય I will come, I will come, don't worry, I will come. I will see you on Monday. હું તમને સોમવારે મળીશ. I will be there soon. Don't worry, I will be there very soon. હમણાં જ થોડી જ વારમાં હું ત્યાં હઈશ. I will be there, હું ત્યાં હઈશ. Soon, થોડી જ વારમાં, હમણાં જ. દોસ્તો, કેટલાક વાક્યો, 20 જેટલા વાક્યો અહીંયા છે. હું માત્ર વાંચું છું. તમારે એ વાક્યોને સમજવાના, ગુજરાતી કરવાનું, અને એ ગુજરાતી મને લખી મોકલવાનું છે ક્લાસ વર્કમાં. ઓકે, ક્લાસ વર્કમાં. I will write articles on different topics. I will write articles on different topics. Ramesh will read various kinds of books. Various એટલે જુદી જુદી, kinds એટલે જાતની. They will play football in that field. Field એટલે મેદાન. He will prefer coffee. Prefer પસંદ કરવું. બેમાંથી કોઈ એકની પસંદગી કરવી હોય ને, કે what will you prefer, tea or coffee? ત્યારે આપણે એમ કહીએ કે I will prefer coffee. He will prefer coffee. Babita will go to the library tomorrow. એક પણ શબ્દ નવો નથી. We will go for shopping. Shopping ખરીદી. In that market this Monday. We will watch a movie. Watch a movie, film જોવી, મૂવી જોવું. આમ ચલચિત્ર શબ્દ આપણે ગુજરાતી થાય, પણ એ ચલચિત્ર શબ્દ વાપરતા નથી, ફિલ્મ શબ્દ વાપરીએ છીએ, મૂવી શબ્દ પણ એટલો જ પ્રચલિત છે. In this Cineplex on next Friday. Cineplex નું Cineplex જ કરજો. You will shop at that market tomorrow. You will shop. Shop, shopping માટેનું ક્રિયાપદ. તો you will shop, તમે ખરીદી કરશો. At that market tomorrow. Okay. I will sing different songs. Different, જુદા જુદા songs, ગીતો. Especially એટલે ખાસ કરીને, ઉચ્ચાર યાદ રાખજો, especially. સ્પેશિયલી આપણે કહીએ છીએ, પણ એસ્પેશિયલી ખાસ કરીને. મોડર્ન, આધુનિક. I will attend a program of my university on Friday. To attend એટલે હાજર રહેવું. I will attend, હું ઉપસ્થિત રહીશ. A program of my university on Friday. Jeff એન નામ છે. Jeff will travel around the world in March. Travel around the world. Around the world, દુનિયા ફરતે. આખી દુનિયામાં. Will travel around the world. આખી દુનિયામાં મુસાફરી કરશે. In March, માર્ચ મહિનામાં. They will play hockey in that field on Thursday. કશું જ નવું નહીં. ફિલ્ડ શબ્દ આવી ગયો. મેદાન. In that field, તે મેદાનમાં. I will attend the program on Saturday. બરાબર છે? Attend આવી ગયું. હું હાજર રહીશ, ઉપસ્થિત રહીશ.
અટેન્ડ ઉપરથી અટેન્ડન્સ હાજરી શબ્દ છે. ઓકે, રાકેશ વિલ જોઈન અસ, કોઈ આપણી સાથે જોડાય ને ત્યારે હી વિલ જોઈન અસ એમ કહેવાય, અમારી સાથે જોડાશે. ઇન ધ મીટિંગ. આઈ વિલ હેલ્પ હિમ, ટુ હેલ્પ મદદ કરવી, આઈ વિલ હેલ્પ હિમ, હું એને મદદ કરીશ. ટુ ડુ ધ ટાસ્ક, ટાસ્ક એટલે કામ, કાર્ય. ટુ ડુ કરવું. વી વિલ ગો ટુ એન્જોય, વી વિલ ગો જઈશું, ટુ એન્જોય માણવા, ધ મ્યુઝિકલ ડ્રામા, નાટક ખરું પણ કેવું સંગીતમય, મ્યુઝિકલ ડ્રામા. I will arrange all necessary materials for the program. I will arrange, હું બધું ગોઠવી આપીશ. All necessary material, necessary જરૂરી, material વસ્તુઓ, for the program કાર્યક્રમ માટે. He will pray at the temple. Pray એટલે પ્રાર્થના કરવી. He will pray at the temple. She will milk the cow. Milk, to milk એટલે દોહવું. She will milk the cow. અને છેલ્લું વાક્ય, જયેશ will do sums himself. Himself એટલે તેની જાતે. જયેશ will do કરશે, sums એટલે દાખલાઓ. ઓકે દોસ્તો, તો આટલું તો તમારે કરવાનું જ છે. આ વાક્યોને બરાબર સાચી રીતે ગુજરાતી કરવાના અને ક્લાસ વર્કમાં મૂકવાનું. ઓકે, બાય, ગુડ લક ટિલ ધેન.